નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વિદ્યુત ચેપ્ટર આજના વિડિયો લેક્ચરની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, ધોરણ 10નું આ ચેપ્ટર છે ને એ ઘણું મહત્ત્વનું અને ખૂબ જ આઈએમપી છે. બરાબર. આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત શબ્દ સાંભળ્યો એટલે દરેક જગ્યાએ કંઈક ને કંઈક પાવરની વાત થતી હશે, ક્યાંક વિદ્યુતની વાત થતી હશે, ક્યાંક વિદ્યુત પ્રવાહની વાત થતી હશે. આ બધા ધોરણ 9ની અંદર શબ્દો તમે સાંભળ્યા હશે. બસ એ જ શબ્દોની સાથે આપણે હવે રમવાનું છે. એની સાથે જ આપણે હવે નવરાત્રિમાં ગરબા રમીએ ને એમ આ બધા શબ્દો સાથે હવે આપણે ગરબા રમવાના છે. તો વિડીયોની શરૂઆતમાં જ હું તમને કહી દઉં છું કે બાળકો, આ ચેપ્ટર છે ને ઘણું આઈએમપી છે અને આઈએમપી તો સમજ્યા પણ ખૂબ જ મહત્ત્વનું પણ છે. કારણ શું? કેમ કે આ ચેપ્ટરમાં રહેલા દરેક વિડીયો એ તમને આગળના ધોરણની અંદર ખૂબ જ મદદરૂપ થવાના છે. બરાબર બાળકો? તો ચાલો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. સવાલ નંબર 1, પહેલો સવાલો એકદમ મસ્ત તૈયાર થઈને બેસી જાઓ કે વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભાર એટલે શું? મોસ્ટ આઈએમપી સવાલ. તો પહેલો જ મુદ્દો આપણે હજી કાંઈ વિચાર્યા વગર પહેલો મુદ્દો વાંચો. શું કીધું? કે વિદ્યુત ભાર એ દ્રવ્યનો ગુણધર્મ છે. જેમ ઘનનો, પ્રવાહીનો, વાયુનો દરેકનો અલગ અલગ ગુણધર્મ હોય ને, એવી રીતે વિદ્યુત ભાર પણ દ્રવ્યનો એક ગુણધર્મ છે. બાળકો, વિદ્યુત ભારના બે પ્રકાર પડે છે. પહેલો ધન વિદ્યુત ભાર અને બીજું ઋણ વિદ્યુત ભાર. આપણે ધન વિદ્યુત ભારને પ્લસ વડે બતાવશું અને ઋણ વિદ્યુત ભારને માઇનસની નિશાની વડે બતાવશું. હવે ધન વિદ્યુત ભાર કોને કહેવાય બાળકો અને ઋણ વિદ્યુત ભાર કોને કહેવાય જોઈએ. શું કીધું પહેલું? કે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, શબ્દને પકડજો, કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો જે ગુમાવે છે એને કહેવાનું ધન વિદ્યુત ભાર. તો એનાથી ઊંધું, જો ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુત ભાર. મોસ્ટ આઈએમપી બે લાઈન છે, મગજમાં ફિટ કરો. જો મેળવે એને કહેવાય, આપણે બધા પાસેથી માંગી લઈ તો આપણે ભિખારી કહેવાય. ભિખારીની ઉપર ઋણ આવે. અને આપણે કોઈકને આપીએ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવીએ એટલે કોઈકને આપીએ તો આપણામાં પ્લસ થાય, એટલે કે આપણને પ્લસ ચિહ્ન મળે. બરાબર? આપને પુણ્ય મળ્યું એમ કહેવાય. આપણે કોઈકને દઈએ તો સારું કામ કર્યું એટલે આપણે પ્લસમાં આવીએ. તો આ બે શબ્દ અત્યારથી જ પકડજો, કેમ કે આગળના વિડીયોમાં પછી તમને તકલીફ ન પડે એટલા માટે. જો ગુમાવે તો ધન અને જો મેળવે તો ઋણ. સવાલ એનો એ જ છે. હવે શું કીધું બાળકો? સજાતીય એટલે કે જેની જાતિ સરખી હોય. ઉદાહરણ આપું કે બે છોકરી બંનેની જાતિ સરખી, બે છોકરા બંનેની જાતિ સરખી. એટલે કે સજાતીય વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે કે બંને એકબીજાથી દૂર જાય છે. જેમ બે છોકરી વચ્ચે અપાકર્ષણ થાય, એકબીજાથી દૂર ચાલતી જાય. બે છોકરા હોય તો એકબીજાથી દૂર રહીએ, પણ એકબીજાની નજીક કોણ આવે? તો કે એક છોકરી અને એક છોકરો હોય તો નજીક આવે. બરાબર? તો આના પરથી તમને ખ્યાલ શું આવે? કે સજાતીય હોય એટલે કે સરખી જાતિ હોય તો અપાકર્ષણ, અને વિજાતીય હોય એટલે કે વિરુદ્ધ જાતિ હોય, એક ધન હોય એક ઋણ હોય, અથવા એક છોકરો હોય એક છોકરી હોય તો વચ્ચે આકર્ષણ. બાળકો, વિદ્યુત ભારનો એસઆઈ એકમ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. તમારે ખાલી એસઆઈ શબ્દ સમજો. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ છે. શું છે? કુલંબ. જે કાઉન્સમાં મેં તમને સી વડે દર્શાવ્યું છે. હવે શું કીધું છે બાળકો? પાછું આપણે સમજવાનું કે એક ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલંબ જેટલો ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. એટલે કે ઇલેક્ટ્રોન હોય તો
1.6 ગુણ્યા 10⁻−19 કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર, અને જો ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન હોય, પ્રોટોન એટલે પ્લસ, તો 1.6 ગુણ્યા 10⁻19 જેટલો ધન વીજભાર. ઇલેક્ટ્રોન હોય તો ઋણ વીજભાર. જોજો આંકડો તો આ જ રાખવાનો, 1.6 ગુણ્યા 10⁻19. -19ની જગ્યાએ +19 કરવાના નથી. બરાબર. ચાલો બાળકો આગળ જોઈએ. બાળકો હવે નવો સવાલ આવ્યો. પહેલાં આપણે વિદ્યુત ભારની વાત કરી કે જે દ્રવ્યોનો ગુણધર્મ છે, 2 પ્રકાર હતા, ધન હતો, ઋણ હતો. બરાબર. સજાતીય હોય તો અપાકર્ષણ, વિજાતીય હોય તો આકર્ષણ. 1.6 ગુણ્યા 10⁻19 કુલમ જેટલો ઇલેક્ટ્રોન હોય તો ઋણ વીજભાર, પ્રોટોન હોય તો ધન વીજભાર. તો હવે વાત કરવાની છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે શું અને તેનું સૂત્ર લખો. ચાલો લખી દઈએ, બહુ સરળ. પહેલાં તો આપણે વ્યાખ્યા બનાવીએ કે વાહકના કોઈ આડછેદમાંથી, ધારો કે હું આ એક તારનું ગૂંચળો પડ્યો છે તો આમાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે વીજળી પસાર થાય છે. બરાબર. આમ ગોળ ગોળ. આ એક આડછેદ કહેવાય. અહીંયા મેં આમ ભાગ પાડ્યો હોય, ટૂંકમાં અહીંયાથી જેટલો પસાર થાય એટલો જ અહીંયાથી, એટલો જ અહીંયાથી. એટલે આપણે કોઈ એક બિંદુને અત્યારે પકડીએ. વાહકના કોઈ આડછેદમાંથી ટી સમયમાં, સમયને મેં ખાલી ટી કીધો છે, ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભાર, આપણે જે આગળ ભણીને આવ્યા એ, વાહકના કોઈ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય. વિદ્યુત ભારના જથ્થાને શેના વડે, કાઉન્સમાં ક્યુ વડે આપણે દર્શાવ્યું. તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહેવાય છે. બરાબર. તો તેને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. ટૂંકમાં વ્યાખ્યા, ટી જેટલા સમયમાં ક્યુ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો એને વિદ્યુત પ્રવાહ કહેવાય. હવે એક સૂત્ર આપ્યું છે બાળકો વિદ્યુત પ્રવાહનું. વિદ્યુત પ્રવાહને કાઉન્સમાં આઈ વડે દર્શાવાય તો કે આઈ બરાબર ક્યુના છેદમાં ટી. ક્યુ એટલે વિદ્યુત ભાર અને ટી એટલે સમય. તો સૂત્ર શું બન્યું? I = Q/T. કોઈની બાય નથી કહેતો અહીંયા, હું બાય એટલે છેદમાં. બરાબર. વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય. તો ઇંગ્લિશમાં I = Q/T. હવે શું કીધું છે બાળકો? થોડુંક નીચું રાખવું એટલે તમને દેખાય. જો વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ શું કીધું? એમ્પિયર, જેને કાઉન્સમાં એ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો આગળ જોઈએ પાછા. જે એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક જેનું નામ છે મોસ્ટ IMP, વ્યાખ્યામાં ખાલી જગ્યામાં પૂછાય, આન્દ્રે મારી એમ્પિયર ના નામ પરથી પડ્યું છે. ટૂંકમાં વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. એ એમ્પિયર કોના નામ ઉપરથી પડ્યું? તો કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો આન્દ્રે મારી એમ્પિયર. તો બસ હવે આ ઉપરના સૂત્રને આપણે અહીંયા દર્શાવ્યું. જો વિદ્યુત પ્રવાહનો SI એકમ કયો? તો કે એમ્પિયર. એમ્પિયર એટલે એ. વિદ્યુત ભારનો SI એકમ કુલમ. કુલમ એટલે C. સમયનો SI એકમ T એટલે સમય અહીંયા. બરાબર. S વડે દર્શાવ્યો છે, તમને એમ થાય T વડે દર્શાવો, પણ S વડે દર્શાવો તો પણ ચાલે, સમય જ થાય. ચાલો બાળકો હવે જોઈએ આનો મતલબ શું થયો. તો કે એક A બરાબર Cના છેદમાં જે S હતો ને બાળકો, છેદમાં S હતો ને, એ છેદના Sને જ્યારે બાજુમાં લેવામાં આવે ને ત્યારે એની ઉપર -1 લખવામાં આવે. જે છેદમાં હતો આ S, એને જ્યારે એની બાજુમાં, ટૂંકમાં જે ભાંગાકારમાં હતો એને ગુણાકારમાં લીધો ત્યારે માઇનસની નિશાની ઉપર લાગે. બરાબર. આવું 9માં ભણીને આવ્યા છે. હવે શું છે? 1 મિલી એમ્પિયર એટલે કે 1 મિલી MA તો કેટલા? તો કે 10⁻³ એમ્પિયર. એનો મતલબ કે મિલીની જગ્યાએ શું લખ્યું? 10⁻³. અને 1 માઇક્રો એટલે કે મ્યુ, આવું જે દર્શાવ્યું છે ને એ
એક માઇક્રો હોય તો એને શું કહેવાય? 10⁻6. બરાબર, આવું કદાચ MCQમાં પૂછાય એના માટે અહીંયા દર્શાવ્યું છે. હવે આ પણ પૂછાય કે વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને શું કહેવાય? તો કે એમીટર. કયું મીટર? એમીટર. વિદ્યુત પ્રવાહ માપવા માટે જે સાધન વપરાય છે ને એ સાધનને આપણે એમીટર તરીકે ઓળખીએ છીએ. ચાલો બાળકો આગળ વધીએ. હવે સીધું એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલમાં તમને આપ્યો છે વિદ્યુત પ્રવાહ 0.5A. તમને સમય આપ્યો છે 10 મિનિટ. તો આપણે મિનિટને પહેલાં સેકન્ડમાં ફેરવવાની. મિનિટને સેકન્ડમાં ફેરવો તો 10 × 60, 60 વડે ગુણવાનું એટલે એ સેકન્ડમાં ફરી જાય. તો 10 × 60 એટલે 6 એમના એમના 2 મીંડી એટલે કે 600. 10 × 60 બરાબર 600. બરાબર. શોધવાનું શું કીધું છે? વિદ્યુત ભાર શોધવાનો છે. વિદ્યુત પ્રવાહ આપ્યો છે, સમય આપ્યો છે અને વિદ્યુત ભાર શોધવાનો. ચાલો શોધીએ. પહેલાં આપને સૂત્ર આવડે છે કે વિદ્યુત પ્રવાહ I = Q/T એટલે કે Q/T. એમાં શોધવાનું શું છે? તો કે આપણે વિદ્યુત ભાર શોધવાનો છે એટલે કે આ ઉપરનો Q શોધવાનો છે. બરાબર. તો ચાલો જેને શોધવાનો હોય એને કરતા બનાવવાનો. આગળના ધોરણમાં ભણીને આવ્યા, જેને શોધવાનો છે એને આપણે કરતા એટલે કે એને આપણે રાજા બનાવવાનો. તો ચાલો Qને શોધવાનો હતો તો Qને સાઈડમાં લઈ લીધો. તો આ T છેદમાં હતું તો એ સામે જાય એટલે ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય એટલે IT થઈ ગયું. બરાબર. આ T હતું જેને આપણે શોધવાનો તો એને એકલો કરી નાખવાનો એટલે એના છેદમાં T હતું એ T સામે ગયું એટલે IT થઈ ગયું. તો કે Q = IT. તો આપને Q મળી જાય. ચાલો Iની કિંમત આપી છે 0.5, Tની કિંમત આપી છે 600. તો 600 × 0.5 કરો એટલે 300 થાય. શું કામ? તો કે 0.5 બરાબર 1/2 લખાય એટલે 600/2 એટલે 300. બરાબર. હવે બાળકો આપને આપ્યું છે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? બરાબર. ચાલો જોઈએ વિદ્યુત સ્થિતિમાન. તો પહેલાં એની વ્યાખ્યા, અનંત અંતરેથી એટલે કે ગમે ત્યાંથી, બહુ દૂરથી, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ન સમજાય બાળકો, આકૃતિ દોરવી પડે. આ એક મેં ક્ષેત્ર દોર્યું, વિદ્યુત ક્ષેત્ર. બરાબર. આટલામાં વિદ્યુત પસાર થાય છે. હવે અહીંયાથી એક ધન વિદ્યુત ભાર અહીંયા દૂર હતો તો એને આપણે આ હું જે પોઈન્ટ કરું ને ત્યાં લાવવાનો છે. તો અને અહીંયાથી છેક અહીંયા લાવવા માટે શું કરવું પડે? તો ફરીથી વાંચો, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે આ વિદ્યુત ક્ષેત્રના જે વિદ્યુત બળ હોય, ક્ષેત્રની અંદર શું હોય? બળ હોય. એ વિદ્યુત બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો એ કરવા પડતા કાર્યને શું કહેવાય? તો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપ્યું છે કે વિદ્યુત સ્થિતિમાનને કૌંસમાં V વડે દર્શાવ્યું છે. તો એની સૂત્ર શું થાય? તો કે V = W/Q એટલે કે વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય અને છેદમાં વિદ્યુત ભાર. તો આ સૂત્ર ઉપરથી પણ વ્યાખ્યા બનાવી શકાય કે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે આપણે એનો SI એકમ લખી દઈએ. તો કે કાર્યનો SI એકમ જૂલ અને વિદ્યુત ભારનો SI એકમ કુલમ. તો આનો આખાનો SI એકમ શું થયો? તો કે જૂલ પ્રતિ કુલમ, જેને આપણે વોલ્ટ વડે એટલે કે V વડે પણ દર્શાવી શકીએ. ચાલો આગળ જોઈએ બાળકો. આપણે અત્યારે વિદ્યુત સ્થિતિમાન ભણ્યા હતા. હવે આપણે ભણવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બહુ સહેલો. ચાલો જોઈએ કે એક ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. આ ધન વિદ્યુત ભાર છે. આ શું થાય છે? હા બરાબર. આ એક વિદ્યુત ક્ષેત્ર છે
તો આને અહીંયા પહોંચી ગયો તો હવે અહીંયાથી એને અહીંયા બીજે કંઈ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે ને એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનો એસઆઈ એકમ વોલ્ટ છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટમીટર નામના ઉપકરણથી માપવામાં આવે. ઉપકરણ એટલે સાધન. કોઈ પૂછે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કયા સાધનથી માપવામાં આવે તો કે વોલ્ટમીટર. તો હવે આપણે 1 વોલ્ટની વ્યાખ્યા જોઈએ. વોલ્ટની વ્યાખ્યા: 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજું બિંદુ સુધી લાવવા માટે જો કરવું પડતું કાર્ય 1 જૂલ હોય. વ્યાખ્યા બેઠી છે, ખાલી અહીંયા 1 કુલમ અને અહીંયા 1 જૂલ નાખ્યું છે. 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તેનો બિંદુ વચ્ચેના તફાવતને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય. ન સમજ પડી? આ તમારા માટે જ લાવ્યો છું. તો 1 વોલ્ટ કોને કહેવાય? આપણે વોલ્ટની વ્યાખ્યા ભણવી હતી ને, તો કે 1 વોલ્ટ જો કરવું પડતું કાર્ય 1 જૂલ હોય અને વિદ્યુત ભાર 1 કુલમ હોય તો એને 1 વોલ્ટ કહેવાય, બરાબર. તો આ પાછું આગળની જેમ સીને ઉપર લાવ્યા, નીચે ભાગાકારમાંથી ઉપર ગુણાકારના સંબંધમાં લાવો એટલે ઉપર કેની નિશાની તો કે -1. એમ તો હોશિયાર છો તમે બધા. ચાલો આપણી સામે પ્રસ્તુત છે એક સોંગ નહીં, એક એક્ઝામ્પલ, બરાબર. આ એક્ઝામ્પલમાં બાળકો તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ આપ્યો છે. તમારે વિદ્યુત ભાર 2 કુલમ આપ્યો છે, તો કાર્ય કેટલું થયું એ તમારે શોધવાનું છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર જ છે, કાંઈ ટેન્શન જ નથી. V = W/Q. W લઈને ગઈ એટલે કે W/Q, એટલે કે W લઈને બાય ગઈ એમ નહીં. V = W/Q. શોધવાનો કોને હતો? કાર્યને. જેને શોધવાનો હોય એને એકલો કરો, બરાબર. W ને એકલો કરો. W અરે કોણ છે તો કે Q. કયા સંબંધમાં છે તો કે છેદમાં છે. છેદમાં છે એટલે ભાગાકારના સંબંધમાં છે. તો સામે જાય તો ભાગાકારમાંથી સામે જાય તો ગુણાકાર. ધોરણ 9માં ન ભણ્યા હોય તો પાછું એ સમજી લ્યો. છેદમાં હોય એટલે કે ભાગાકારમાં હોય અને બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાંથી ગુણાકારમાં વયું જાય, અને જો ગુણાકારમાં હોય ને પેલી બાજુ મોકલો તો ભાગાકારમાં વયું જાય, બરાબર. તો કે W = V/Q. V × Q થયું, બંનેનો ગુણાકાર થયો. બંને આપને એક આપ્યું છે 12, V આપ્યું છે 12 તો લખો 12, Q આપ્યું છે 2 તો લખો 2. 12 × 2 = 24. આપને શું મળ્યું? આ કાર્ય. તો અહીં લખવાનો કાર્યનો એસઆઈ એકમ પાછળ જૂલ. હવે આવ્યો સરસ મજાનો સવાલ, મજા આવે એવો. ઓહમનો નિયમ લખો. ઓહમ છે ને એક નામ છે વૈજ્ઞાનિકનું, એનો આપણે નિયમ લખવાનો છે. હવે આવા દરરોજ કેટલાય જન્મે ને કેટલાય નિયમ લખીને વયા જાય તો આપણે થોડુંક બધું કરવાનું હોય, એટલે કરવાનું હોય, બરાબર. ઓહમનો નિયમ 5 ગુણ. વેરી ગુડ. ઓહમના નિયમની શરૂઆત કરીએ કે અચળ તાપમાને, તાપમાન અચળ હોય, અચળ તાપમાને વાહક તારમાંથી એટલે કે તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તાપમાન અચળ છે, આ તારમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વાહક તારના 2 છેડા, એક પહેલો શરૂઆતનો ને એક અંતનો, 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. વ્યાખ્યા પાકી કરવાની છો, જોજો નક મરી જાઓ આમ નામ. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બંને છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં I ચલે છે V. આ ચલે એટલે સમપ્રમાણનું નિશાની થઈ. I ચલે છે V, એનો ઊંધું કરો તો V ચલે છે I થાય. હવે આપણે બાળકો ચલે છે એવું કાઢવું હોય અને એની જગ્યાએ બરાબર લગાડવું હોય, આમાંથી દૂર કરીને આમાં લાવવું હોય ને તો અચળાંક મૂકવાનો. શું કર્યું મેં? જોવો તો I ચલે છે V હતો, એમાં આ ચલે બલે કાઢી નાખ્યું, બરાબર. તો ચલેની જગ્યાએ બરાબર મૂકો તો બરાબરની પછી શું લખવાનું? અચળાંક. આ એક નિયમ છે મારો નહીં, વિજ્ઞાનનો, બરાબર. તો આપણે અચળાંક મૂકી દીધું. હવે અચળાંકને કરતા બનાવો બાળકો તો વિના છેદમાં I થઈ ગયું ને.
અચળાંકને હવે શું બનાવ્યો કરતા. આપણને ખબર છે ભાંગાકાર હોય તો ગુણાકારમાં અને ગુણાકાર હોય તો ભાંગાકારમાં. અહીંયા આય હતો તો આય વયો ગયો છેદમાં. બરાબર. તો આના પરથી હવે આ આય ભાંગાકારમાં છે એ ભાંગાકારને સામે જવા દો તો ગુણાકારમાં થઈ ગયું. તો કે વી બરાબર આર. આ મળી ગયો ઓહમનો નિયમ. કોનો નિયમ મળી ગયો? ઓહમનો. હવે તમને એમ થાય સાહેબ અહીંયા તો અચળાંક લખ્યું છે, અહીંયાથી આર આવ્યો ક્યાં? તો અહીંયા લખ્યું ગુજરાતીમાં અચળાંક બરાબર આર. એલા જો આંધળા દેખાય. હવે આગળ. હવે અહીં આર છે ને એ અવરોધ છે. અવરોધના કારણે વિદ્યુત પ્રવાહનું વહન ઓછું થાય, વીજળી ઓછી પસાર થાય. અવરોધ એટલે નડતર. ગાડી 80ના સ્પીડે જતી હોય, અચાનક રસ્તામાં 3-4 બમ્પ આવી જાય, રોદા એ બમ્પ આવે તો ગાડીમાં અવરોધ આવ્યો કહેવાય. એટલે કે ગાડીની સ્પીડ ઘટી જાય. એમ અવરોધ છે એ આવે તો વિદ્યુત પ્રવાહનું વહન ઓછું થાય. હવે અવરોધ આરનો એસા એકમ ઓહમ છે. તેને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. બરાબર. શું કીધું? અવરોધનો એસા એકમ ઓહમ છે જેને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. વાંધો નહીં. તો એના ઉપરથી આપણે સૂત્ર પડી શકે કે આર બરાબર વી બાય આઈ. ક્યાંથી? તો કે ઓલું વી બરાબર આઈ આર હતું એમાંથી આરને કરતા બનાવો તો વીના છેદમાં આઈ જતું રહ્યું. એનો મતલબ શું થયો? તો કે તેથી જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, આ વી છે એ 1 વોલ્ટ હોય અને પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, વી 1 વોલ્ટ, ઉપરનો વી 1 વોલ્ટ, એમ્પિયર આઈ છે એ 1 એમ્પિયર, તો અવરોધ કેટલો થયો બાળકો? તો કે અવરોધ 1 ઓમેગા જેટલો થયો, એટલે કે 1 ઓહમ જેટલો થયો. એનો મતલબ 1 ઓહમ બરાબર વીની જગ્યાએ 1 વોલ્ટ એનો એસા એકમ, આઈની જગ્યાએ એમ્પિયર એનો એસા એકમ. કાંઈ કરવાનું નથી, જેવું હતું એનો એસા એકમ મૂકી દેવાનો. ચાલો પાછા થોડાક આગળ જઈએ. હવે એમ કીધું છે કે વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બાબતો ઉપર આધાર રાખે છે? ધીસ ઇઝ ક્વેશ્ચન, સવાલ. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? વાહક એટલે કોઈ તાર. આપણે ઘરે લાલ પીળા ગુલાબી વાયર હોય, એ વાયરને ખોલી નાખો, અંદરથી જે તાર નીકળે ને બસ એ જ તાર. કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો કે ઓહમના નિયમ પ્રમાણે આપણને ખબર છે વી આર બરાબર વીના છેદમાં આઈ થાય. તેથી આઈ એ વિદ્યુત પ્રવાહને કરતા બનાવો, આઈને કરતા બનાવો તો વીના છેદમાં આર થઈ ગયું. આને કરતા બનાવો તો એને એકલો કરી દેવાનો. એકલો કરવા માટે પહેલાં એને સામે લઈ જાઓ તો ભાંગાકારમાંથી ગુણાકારમાં, પછી આરને અહીંયા નીચે લઈ આવો એટલે વી બાય આર. તો આઈ છે એ વી બાય આર, એનો મતલબ કે આઈ છે એ વી સાથે સંબંધ ધરાવે છે. તો કે આઈ ચલે છે વી. જો આવડો આ નીચેનો અચળ હોય તો શું કર્યું મેં? આ આરને ઘડીક ભૂલી ગયો હું, તો આઈ ચલે છે વી બેઠું દેખાય. ક્યારે? જો આર અચળ હોય તો. અને પછી મેં શું કર્યું? તો હવે આમાં વીને ભૂલી ગયો તો આઈ બરાબર 1ના છેદમાં આર. ત્યાં પાછો કોણ ભૂલી ગયો? એ અચળ હોવું જોઈએ. તો કે વી અચળ હોય તો એના પરથી એટલું ખબર પડ્યું કે વિદ્યુત પ્રવાહ છે એ એક વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી ઉપર અને અવરોધ આર ઉપર આધાર રાખે છે. બરાબર. વિદ્યુત પ્રવાહ કોની ઉપર આધાર રાખે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઉપર અને અવરોધ આર ઉપર. ચાલો બાળકો આગળ જઈએ થોડાક જ. હવે શું કીધું છે કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? તેનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપો. દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? તેનો એકમ જણાવો અને તેની વ્યાખ્યા આપો. ચાલો આપી દઈએ. પહેલાં તો શું કીધું છે કે વાહકનો અવરોધ આર, તેની લંબાઈ એલ, આડછેદનું ક્ષેત્રફળ એ અને ધાતુના પ્રકાર અને તાપમાન આટલા ઉપર આધાર રાખે. આર અવરોધ આર છે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે લંબાઈ એલ ઉપર, ક્ષેત્રફળ એ ઉપર, ધાતુ કયો છે એની ઉપર અને તાપમાન ઉપર આધાર રાખે. તો આપણે આર ચલે છે એલ, એટલે કે આ અવરોધ છે એ એલ ઉપર લંબાઈ ઉપર આધાર રાખે, અને આર ચલે છે 1ના છેદમાં એ, એટલે કે
ક્ષેત્રફળના ઉપર પણ આધાર રાખે, એટલે કે 1/a. બંનેનો સંબંધ સમજજો બાળકો. આ સીધું હતું જ્યારે આ છેદવાળું છે, બરાબર. જોવો આગળ. તેથી આપણે શું કરી શકીએ તો કે આ બંનેને ભેગું કરો, એકબીજાની ઉપર બંનેને ચડાવી દો, તો આર એમનો એમ એકની જગ્યાએ એલ વયો જાય અને છેદમાં એ તો છે જ, એટલે કે આર બરાબર એલના છેદમાં એ. તો આર શું છે તો કે આપણે હમણાં કીધું હતું કે આવું અચળાંક કાઢો તો બરાબર લગાડો તો અચળાંક મૂકવાનો, પણ આપણે કયો અચળાંક મૂક્યો અહીંયા? આવો, જેને આપણે રો એટલે કે અચળાંક છે, બરાબર. કાંઈ કર્યું નથી, આવી ચકેડી કાઢીને બરાબર લગાડો એટલે આવું તમારે અચળાંક આવો જ મૂકવો એમ નહીં, ગમે એ અચળાંક મૂકવાનો, પણ આ સૂત્રમાં આપણે અહીંયા રો મૂકવાનો, બરાબર બાળકો. હવે રો એ અચળાંક છે, તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. અવરોધકતા સવાલ હતો ને, વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. હવે એ રોને કરતા બનાવો. જોજો અહીંયા ઉપરના સૂત્રમાં જુઓ, આ રોને એકલો કરવાનો છે. એનો મતલબ શું થાય તો કે પહેલાં એ છે એને સામે જવા દો, તો આ ભાગાકારમાંથી આર આયરે એ ગુણાઈ ગયો, એલ બાજુમાં તો એને આ બાજુ આવવા દો, તો છેદમાં ગુણાકારમાંથી ભાગાકારમાં થઈ ગયો, તો રો વધ્યો એકલો, બરાબર કોણ વધ્યું હતું અહીંયા? રો. તો રો બરાબર શું થયું? આર એના છેદમાં એલ, બરાબર. હવે બધાનો એકમ મૂકો. આરનો એકમ છે ઓમેગા, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, લંબાઈનો મીટર, ઉપર બગડું નીચે એકડું, 2 મીટર જ છે, તો 1 મીટર ઉડી જાય તો ખાલી ઉપર એક જ, ઉપરનો અને નીચે બંનેનો નીચેનો કેવો થઈ જાય? ગાયબ. ઉપર એમ ને નીચે એમ હોય તો વયું જાય ને, નીચે સમાન સરખા હોય, બંનેનો અંશ અને છેદ સરખો હોય તો ઉડાડી દઈએ. તો ઉપર 2 હતા, નીચે એક જ હતું, એનો મતલબ કે નીચેનું ઉડી ગયું, તો ખાલી વધ્યું શું તો કે રો એમ. સમજાણું બાળકો? ચાલો બાળકો, હવે છેલ્લી 2 લાઈન કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહક દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહક દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. આ સવાલ થયો અહીંયા પૂરો. બહુ સરળ ચેપ્ટર છે, પણ ઘણા શબ્દો પહેલી વાર તમારી નજર સામે આવ્યા ને એટલે અઘરું લાગે છે. એક વખત લખો અને પછી એક વખત નહીં, ઘણી વખત પાકું કરો અને બહુ સરળ તમે યાદ રાખી શકશો એવું ચેપ્ટર છે. પરીક્ષાના અંતમાં તમને આ ચેપ્ટર વધારે યાદ રહેશે, કેમ કે મહેનત આ ચેપ્ટર વધારે માંગી લેશે, બરાબર. તો ચાલો બાળકો, આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ.